ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદ બાદ અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ છે। ભારે વરસાદે ગરબા આયોજકોની ચિંતા વધારી છે। સયાજીગંજ, કારેલીબાગ, રાવપુરામાં વરસાદ છે। સુભાનપુરા સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ છે। અત્યારે રાત્રિના સમયના દ્રશ્યો આપ જુઓ તો આપને અંદાજ આવશે કે કયા પ્રકારે પાણી ભરાયા છે। કેટલાક વાહન ચાલકો હેરાન પણ થયા છે, ખાસ કરીને ત્યારે કે જ્યારે અત્યારે ઓફિસેથી પરત ઘરે જવાનો સમય હોય ત્યારે વાહન ચાલકો વધારે હેરાન થતા જોવા મળી રહ્યા છે। અનેક જગ્યાએ રિક્ષાઓ બંધ પણ થઈ ગઈ છે, વાહનો અટવાયા છે, તો એ સિવાય વીજળી પણ ડૂલ થઈ છે કે જેને લીધે ચિંતા વ્યાપી છે। વડોદરાવાસીઓને હમણાં જ જે પૂર આવ્યું તે પૂર બાદ હજુ તો કળ વળવાની શરૂ થઈ હતી, ત્યાં ફરી એકવાર વરસાદ છે અને દરેક વડોદરાવાસી અપેક્ષા રાખી રહ્યો છે કે વરસાદની માત્રા હવે એટલી ન હોય, કારણ કે જે પ્રકારે શેરડી નદી અને વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા, દબાણોને લઈને હજુ પણ ઇસ્યુ ચાલી રહ્યા છે, ત્યાં વડોદરામાં ફરી એકવાર ભયજનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વડોદરા શહેરમાં વહેલી સવારથી જામેલા વરસાદી માહોલ બાદ સમી સાંજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા નોકરી ધંધાથી પરત ફરતા રાહદારીઓ અટવાયા હતા। સાથે સાથે જોરદાર વરસાદના કારણે વીજ લાઇનનો પુરવઠો જે તે ખોરવાયો હોવાના કારણે વેપારીઓ અને દુકાનદારોને પણ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે બીજી તરફ વડોદરા શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પાણી ભરાતા જે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા હતા, એ પૂરની જે યાદ છે તે તાજી થવા આવી છે। ત્યારે વડોદરા શહેરની અંદર આજે સમી સાંજે ધમાકેદાર વરસાદે બેટિંગ કરતા વડોદરા શહેરના સયાજીગંજ, પાણીગેટ, રાવપુરા સહિતના અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે અને રાહદારીઓ અટવાયા છે। પ્રશાંત ગજ્જર, TV9 વડોદરા।